કેનેડામાં ડોલરમાં પગાર મળે છે અને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરાતા રકમ મોટી લાગે. એ રકમ વધારે નથી કેમ કે સામે ડોલરમાં ખર્ચ પણ કરવો પડે છે. ટ્રાવેલિંગ, ફૂડ, મકાનનું ભાડું, લાઇટ બિલ વગેરે મોંઘું છે. ઘરોમાં 12 મહિના ફરજિયાત હીટર ચલાવવા પડે, 24 કલાક હીટર ચલાવવા પડે છે. લાઇટ બિલ ખૂબ જ વધારે આવે છે. આ બધા કારણોસર કેનેડામાં કોસ્ટ ઓફ લિવિંગ વધી ગઈ છે. સ્થાનિક લોકો પણ તેનાથી હેરાન છે. બહારથી આવનારાની તો હાલત વધારે ખરાબ છે. અમેરિકાની જેમ કેનેડામાં પણ ટેક્સ વધારે છે. કરિયાણું, મેડિકલ સર્વિસ અને ઇન્સ્યોરન્સને ટેક્સમાંથી મુક્તિ અપાઈ છે. આ સિવાયની દરેક ચીજ પર મિનિમમ 13% સેલ ટેક્સ ત્યાં લાગે છે. $1 પર કમાણી થાય તો એના પર ઇન્કમ ટેક્સ લાગી જાય. કેનેડામાં દરેક પ્રોવિન્સમાં ટેક્સના દરે અલગ અલગ છે. કેટલીક પ્રોડક્ટ પર એક પ્રાંતમાં 15% સેલ્સ ટેક્સ જ્યારે બીજા પ્રાંતમાં 25% લાગે છે. વેબસાઇટ પર મુકાતી પ્રોડક્ટ સસ્તી લાગતી હોય જેમાં એના પરનો ટેક્સ ઉમેરાયો નથી હોતો. પેમેન્ટ કરવા જાઓ ત્યારે ખ્યાલ આવે કે સ્થિતિ અલગ છે. અમેરિકામાં જે રીતે વર્ષો પહેલાં જનારા લોકો વાર્ષિક 1-2% વ્યાજની હોમ લોન લઈને પોતાના ઘર બનાવી શક્યા, એવું કેનેડામાં શક્ય નથી કેમ કે કેનેડામાં વ્યાજ દર પણ વધારે છે. આ સિવાય સામાજિક જીવન જીવવા ટેવાયેલા ભારતીયોને કેનેડા એકદમ વેરાન લાગશે. ભારતમાં તમને દર 50 કિલોમીટરે એક શહેર જોવા મળે જ્યાં લાખો લોકો વસતા હોય. આપણે ત્યાં કરોડોની આસપાસ વસ્તી ધરાવતા શહેરો પણ ઘણા બધા છે. કેનેડામાં મોટા શહેરો બહુ ઓછા છે. કેનેડા વિસ્તારની રીતે મોટો દેશ છે પણ મોટા ભાગે ખાલી ખમ જંગલ વિસ્તાર છે અને બધું બહુ દૂર દૂર છે. મોટા મોટા શહેરોના નામે અહીં વેનકુવર, ટોરેન્ટો અને મોન્ટ્રીયલ છે અને આ જ મોટા શહેરો છે. એટલે અહીં સ્થિતિ પણ એ જ પ્રકારની છે. કેનેડામાં માત્ર 6 શહેરમાં જ 10 લાખથી વધુની વસ્તી છે. કેનેડામાં સામાજિક જીવન જેવું કંઈ જ નથી. ભારતીયો ડિપ્રેશનમાં પણ અહીં આવી શકે છે. કેનેડામાં શિક્ષણ બહુ મોંઘું છે. એજ્યુકેશન પાછળ ભારે ખર્ચ કરવો પડે છે. કેનેડા હાઈ ક્વોલિટી એજ્યુકેશન માટે જાણીતું છે. એજ્યુકેશનના નામે કેનેડા આવીને પછી ઇમિગ્રેશન માટે પ્રયાસ કરવામાં આવે છે. કેનેડામાં ટેમ્પરરી રેસિડેન્સ તરીકે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટે ફી ભરવી પડે છે. આ ફી બહુ જ ઊંચી હોય છે. વિદેશી સ્ટુડન્ટ પાસેથી જે 6 ગણી વધારે ફી વસૂલવામાં આવે છે. કેનેડા જવાનું ટાળવું જોઈએ એવું જાણકારો એટલા માટે પણ કહે છે કે કેનેડાનું અર્થતંત્ર ભારતીયો જ ચલાવે છે એમ કહી શકાય. કેનેડામાં વસતા લોકોમાં મિલકતમાં સૌથી વધુ રોકાણ કરે છે ભારતીયો અને આ જ ભારતીયોની કેનેડામાં એક તાકાત છે. ભારતીયો દર વર્ષે વેનકુવર, ગ્રેટર ટોરન્ટો, બ્રેમ્પટન, મિસિસોગા અને બ્રિટિશ કોલંબિયા, ઓન્ટારિયોમાં 50,000 કરોડ રૂપિયાનું વધુનું રોકાણ કરે છે. તેથી રિયલ એસ્ટેટ બિઝનેસ ભારતીયો પર ચાલે છે. ભારતીયોએ કરિયાણાની દુકાનો, રેસ્ટોરન્ટ્સ જેવા નાના વ્યવસાયોમાં 70,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઓન્ટેરિયો પ્રાંતમાં સૌથી વધુ નાના ઉદ્યોગ છે અને મોટા ભાગના ભારતીયોના છે. કેનેડાની ટ્રાવેલ એજન્સીઓને 20 લાખ ભારતીયોના ટુરિઝમમાંથી 60,000 કરોડ રૂપિયા મળે છે. CIIના રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓએ મે 2023 સુધીમાં કેનેડામાં 41,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને 17,000 નોકરીઓ ઊભી કરી. ભારતમાંથી દર વર્ષે લગભગ 2 લાખ વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. કેનેડાને તેમની તોતિંગ ફી ભરીને અંદાજે 75,000 કરોડ રૂપિયા મળે છે. એટલે હવે વિચારવાનું આપને છે કારણ કે મત જાણકારોનો હતો અને જે વર્તમાન સ્થિતિ છે એને લઈને આપને સજાગ કરવાનો હેતુ અમારો હતો. નિર્ણય અંતિમ આપનો રહેશે અને આપના પરિવારનો હશે. પ્રાઇમ 9માં સમય થયો છે વધુ એક બ્રેકનો અને બ્રેક બાદ વાત કરીશું આપણા વિકસતા ભારત.